गुड मॉर्निंग बच्चों। तो આજે આપણે કરીશું સ્વાધ્યાયનો 25મો દાખલો। બરાબર, એકદમ ઈઝી છે અને વધારાના સ્વાધ્યાયનો છે એટલે પૂછવાના ચાન્સીસ ઓછા, પણ જો પૂછાય તો 3 માર્ક્સમાં। હા ને, એકદમ ઈઝી દાખલો છે। ઓકે, અને આકૃતિ પણ આપેલી જ છે, વાર્તા સમજવાની છે અને આવી રીતે 3 સવાલોના તમારે જવાબ આપવાના છે। ઓકે, તો આપણે જોઈએ રકમ। તો રકમ જોજો, તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમક્ષિતિજ લાંબો પટ્ટો 4 કિલોમીટર પર કલાકની ઝડપે ગતિમાં છે। એટલે જો આ એક સિસ્ટમ બતાવેલ છે પટ્ટાવાળી, એટલે એક વન ટાઈપ ઓફ આપણે ટ્રેન ગણી શકીએ કે આ બાજુ જતી છે। કેટલા કિલોમીટર પર કલાકની ઝડપે આ ગતિમાન પટ્ટો 4 કિલોમીટર પર કલાક આકૃતિ આપેલી છે। બરાબર, ઓકે, એટલે આપણને પટ્ટાની ગતિ એટલે v બેલ્ટ આપેલી છે। કેટલી આપેલી છે? 4 કિલોમીટર પર કલાક। બરાબર, ચાલો એવી જ રીતે આ પટ્ટામાં એક બાળકના માતા-પિતા 50 મીટર દૂર બેઠા છે। આ બાજુ ફાધર, આ બાજુ મધર, એકબીજાથી કેટલા અંતરે છે? 50 મીટર, એટલે અંતર ડિસ્ટન્સ d બરાબર આપેલું છે આપણને 50 મીટર। પછી આગળ વાંચો, આ બાળક પટ્ટાની સાપેક્ષે 9 કિલોમીટર પર કલાકની ઝડપે, પછી એક અંદર બાળક છે, જો દેખાય ચાઇલ્ડ, ઓકે, એ પટ્ટાની સાપેક્ષે 9 કિલોમીટરની ઝડપે, એટલે બાળકની ઝડપ આપેલી છે, એ માતાથી પિતા, પિતાથી માતા એમ દોડતો છે। બરાબર, એટલે આ ફાધર, આ મધર ને એક ચાઇલ્ડ એમ આ બાજુ જતું છે, કેટલી સ્પીડ થી? 9 કિલોમીટર પર કલાક। એટલે v બાળક, બાળક એટલે ચાઇલ્ડ, એટલે v ચાઇલ્ડ આપેલું છે આપણને, કેટલું છે? 9 કિલોમીટર પર કલાક। થઈ ગયું? ઓકે, તો હવે જો બહારથી એક માણસ જોતો છે, અવલોકનકાર, ઓબ્ઝર્વર, હા ને, તો આ પ્લેટફોર્મ પર ઉભેલા સ્થિર અવલોકનકાર માટે, હા ને, આપણે આ 3 સવાલના જવાબ આપવાના છે, એક એક સ્ટેપમાં અપાશે। હા ને, એટલે અવલોકનકાર જો બહારથી જોતો છે, શું જોશે? તો બાળક ફાધર થી મધર જતું છે, ગતિમાન બેગ, ગતિમાન પટ્ટા પર। હા ને, તો આમાં 2 કેસ આવે, એક બાળક ફાધર થી મધર જાય તો ગતિમાન પટ્ટાની દિશામાં, અને બીજો કેસ બાળક મધર થી ફાધર જાય તો એ ગતિમાન પટ્ટાની વિરુદ્ધ દિશામાં। તો આ 2 કેસ માટે તમારે બાળકની ઝડપ શોધવાની છે અવલોકનકાર માટે। હા ને, એટલે જો સિમ્પલ સમજો, તમે બહાર ઉભા રહેલો, હા ને, કોઈ આખી વસ્તુ આ બાજુ 10 ની સ્પીડ થી જતી હોય ને એની અંદર બેહેલો આ બાજુ જો 3 ની સ્પીડ થી જતો હોય તો તમને બધું એક જ દિશામાં દેખાવાનું। બરાબર, તો આ પટ્ટાની ગતિની દિશામાં બાળકની ઝડપ જો આપણે શોધવાની હોય તો ધારો કે હું v ડેશ કહું, ગતિની દિશામાં દોડતા બાળકની ઝડપ જો v ડેશ કહું તો બંને સિસ્ટમ એક જ દિશામાં છે ને બંને સિસ્ટમ એટલે બેલ્ટ અને ચાઇલ્ડ એક જ સિસ્ટમમાં છે। હા ને, તો બંનેના માટે આપણે અહીંયા શું કરશું? v ચાઇલ્ડ વત્તા v બેલ્ટ। ચાલો, ચાઇલ્ડ ની ઝડપ 9 વત્તા બેલ્ટ ની ઝડપ 4, એટલે 9 વત્તા 4 કેટલા થવાના? 13 કિલોમીટર પર કલાક, એક જ દિશામાં છે। બરાબર, સમજ પડી? ચાલો બીજો કેસ, પટ્ટાની ગતિની વિરુદ્ધ દિશામાં, તો ચાલો એ ઝડપ v ડબલ ડેશ હું કહી દઉં। હા ને, તો બોલો ગતિની વિરુદ્ધ દિશામાં છે। હા, એટલે હું કહું તો બરાબર કે ભાઈ vc વત્તા vb જ કરીએ આપણે।
બરાબર, પણ ચાઇલ્ડની ઝડપ ગતિની વિરુદ્ધ દિશા, એટલે ચાઇલ્ડ એમ ની જતું હોય, એમ આવતું હોય, ને જો ચાઇલ્ડ આ બાજુ આવતું હોય તો 9 કિલોમીટર પર કલાકની ઝડપ ઋણ બાજુ, વિરુદ્ધ દિશામાં, ને ઋણ બાજુ એટલે બાળકની ઝડપ ડાબી તરફની, એટલે માઈનસ લેવાય, એટલે -9 વત્તા 4. બોલો -9 વત્તા 4 કેટલા થવાના? ખબર પડી? જો કર્યું તો સેમ, બંને જો પટ્ટાની દિશામાં હોય તો 4 અને 9 નો સરવાળો થયો. હવે બાળક આ બાજુ છે ઋણ બાજુ, એટલે હવે બાદબાકી થઈ, તો -9 વત્તા 4 કેટલા થવાના? -5 કિલોમીટર પર કલાક. ને જ્યાં ઋણ નિશાની શું બતાવે છે? હા, કે બાળક એ પટ્ટાની વિરુદ્ધ દિશામાં છે. બોલો સમજ પડી આ વસ્તુ? બરાબર. ચાલો હવે સવાલ સી. A અને B માં બાળકને લાગતો સમય કેટલો હશે? હા ને, આ સવાલ A અને B જે છે એમાં પેલા બાળકને સમય એટલે કે બાજુ ફાધર થી મધર અને મધર થી ફાધર પહોંચવા માટે બાળકને લાગતો સમય શોધવાનો છે. બરાબર, તો બાળકને લાગતો સમય એટલે t શોધવાનું છે. t બરાબર, તો આપણી પાસે અંતર છે અને બાળકની ઝડપ છે ને સમય શોધવાનો હોય, તો બોલો સમય શોધવાનો હોય તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો આ બાળક માટે બાળકનો વેગ vc વિચારી બરાબર અંતર ભાગ્યા સમય, એટલે ડિસ્ટન્સ અપોન ટાઈમ. હા, તો અહીંયાથી ટાઈમ t બરાબર t ને કરતા બનાવો તો ડિસ્ટન્સ અપોન ઝડપ. ઓકે, પણ જોઈ લો અહીંયા ડિસ્ટન્સ 50 મીટર છે. હવે આ એક વસ્તુ સમજવા જેવી, તો ઝડપ પણ મીટરમાં છે તો ઝડપ પણ મીટર પર સેકન્ડમાં હોવી જોઈએ. તો આ આપણે શું કરીએ, એકવાર ફેરવી લઈએ. બરાબર, ચાલો તો એ ફેરવીએ આપણે. તો અહીં vc બરાબર બાળકની ઝડપ 9 કિલોમીટર પર કલાક છે. બરાબર, ચાલો હવે એને આપણે મીટર પર સેકન્ડમાં ફેરવીએ તો 9 ગુણ્યા 1000 ભાગ્યા 3600, એટલે આ જવાબ મીટર પર સેકન્ડમાં. ચાલો એટલે 90 ભાગ્યા 36, 90 ભાગ્યા જો 36 કરશો તો તમારો જવાબ આવશે 2.5 મીટર પર સેકન્ડમાં. બોલો સમજ પડી? તો હવે આપણે આપણા સમયના સૂત્રમાં મૂકી દઈએ તો t બરાબર ડિસ્ટન્સ કેટલું છે 50 ભાગ્યા 2.5. જો 50 ભાગ્યા 2.5 કરો ને તમે, હા ને, એ બધું જાતે કરવાનું, ને 50 ભાગ્યા 2.5 કરશો ને તો તમારો જવાબ આવશે 20 સેકન્ડ. બોલો સમજ પડી? ક્લિયર? એકદમ ઈઝી છે ને. અંતર આપેલું છે ને બાળકને લાગતો સમય શોધવાનો છે, ફાધર કે મધર કે મધર થી ફાધર જવા માટે. હા ને, તો સમય એ આપણે બાળકના વેગ અને અંતર ની વ્યાખ્યાનો ઉપયોગ કરીને થઈ જાય. સમજ પડી આ વસ્તુ? બરાબર. હવે બીજું શું છે, તેનો તો માત્ર એક વાક્યમાં જવાબ જ લખવાનો છે, સોલ્યુશન જ નથી કરવાનું. જો બાળકની ગતિનું અવલોકન માતા કે પિતા કરતા હોય તો A અને B પૈકી કયો જવાબ બદલાશે? ભાઈ માતા અવલોકન કરે કે પિતા અવલોકન કરે? ભાઈ બાળકની ઝડપ તો ટ્રેનની અંદર અચળ છે કે નહીં? તો બોલો અવલોકન બદલાય? અવલોકન બદલાય? નહીં બદલાય ને. ઓકે, તો એના માટે આપણે શું લખી શકીએ કે જો બાળકની ગતિનું અવલોકન માતા કે પિતા કરતા હોય તો A અને B પૈકી કોઈ પણ જવાબ બદલાશે નહીં. કેમ? કેમ કે માતા અને પિતા, હા ને, તે ટ્રેનની અંદર એટલે ગતિમાન પટ્ટામાં જ છે.
બોલો સમજ પડી કે આ વસ્તુ? તો બોલો શું વાક્ય લખવાના? કે ભાઈ બાળક એ ગતિમાન પટ્ટાની અંદર ગતિ કરતું છે ને માતા પિતા પણ ગતિમાન પટ્ટાની અંદર છે, એક જ સિસ્ટમમાં છે બધા. તો આ બેમાંથી કોઈ જવાબ બદલાવાના નથી. બોલો સમજ પડી? તો આનો જવાબ લખવા પડશે. તો જેવો સવાલ છે એવો જ જવાબ લખી દેવાનો. તો શું લખવાના? ના, જો બાળકની ગતિનું અવલોકન, બાળકની ગતિનું અવલોકન માતા કે પિતા કરે તો જવાબ બદલાશે નહીં. બોલો સમજ પડી? સમજ પડી? ને કારણ કે એમ લખવાનું હોય તો કારણ કે શું લખી શકો? માતા અને પિતા એ ગતિમાન પટ્ટામાં જ છે ને, હા ને? એટલે કે બાળકની ઝડપ એ માતા અને પિતાની સાપેક્ષે જ રહેવાની ને. કારણ કે તો શું લખી શકો? કારણ કે બાળકની ઝડપ એ માતા પિતા સાપેક્ષે જ છે. બોલો ક્લિયર? ઈઝી છે કે ભારી છે? અરે 3 સવાલ છે. ગતિની દિશામાં સરવાળો કર્યો, ગતિની વિરુદ્ધ દિશામાં બાદબાકી થઈ, હા ને? સમય શોધવાનો હતો તો ભાઈ પેલું ખાલી ફેરવવાનું જ હતું ને બાળકનો વે, પછી તો થઈ જાય ને. પેલામાં નેક્સ્ટમાં જવાબ બદલાવાનો નથી કે માતા અને પિતા એ ચાઇલ્ડના સિસ્ટમમાં જ છે. ક્લિયર? આવડશે દાખલો? હા ને? ઓકે, થેન્ક યુ.